ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી છે એ ક્યારે સુધરશે મારે પ્રશ્ન પૂછવો છે એ સત્તા પક્ષને પ્રશ્ન પૂછવો છે અધિકારીઓને પ્રશ્ન પૂછવો છે કે આખરે આ વ્યવસ્થા કાયદો અને સ્થિતિની કથળતી જતી હાલત છે ક્યારે સુધરશે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે રોજબરોજ તમે ગુજરાતમાં એવી ઘટનાઓ જુઓ છો એસપી દ્વારા જે તે વિસ્તારના જે તે જિલ્લાના એસપી દ્વારા એ ઘટના જે બની છે તેની કબૂલાત પણ કરવામાં આવે છે તો કબૂલાત થાય છે તો પછી સજા કેમ નથી મળતી અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્યકાંડ થયો તથ્યને કહેવા પૂરતો જેલમાં રાખવામાં આવ્યો એનો બાપ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હતો એટલે એ તથ્ય એકદમ આસાનીથી જેલમાંથી છૂટી ગયો તથ્યને સજા ન મળી એ ગુજરાતમાં બીજા તથ્ય હતા પરંતુ તથ્યને જોઈને એ તથ્ય પણ પેદા થયું કે ભાઈ અમે પણ દારૂ પીને નબીરા થઈને ગાડી ચલાવીશું છતાં પણ કોઈ કાયદો અમારા ઉપર લાગુ નહીં પડે કારણ કે હવે એ નથી ખબર પડતી અને બિગડી બાપ की बिगड़ी औलाद समझવું કે પછી સુધરેલી બાપની બિગડી औलाद સમજવું કારણ કે અમુક એવા લોકો હોય છે કે જ્યાં બાપ સુધરેલા હોય ત્યાં છોકરાઓ ખરાબ હોય અને અમુકમાં બંને ખરાબ હોય બાપે બગડેલા હોય અને દીકરાઓ પણ બગડેલા હોય પરંતુ તમારા બગડવાના સુધારવામાં તમે કોઈની જિંદગી આખી નર્ક કરી દો કોઈનો આખો પરિવાર ઉજાડી દો તો તમને બધાને શરમ આવી જોઈએ જે કાયદો અને જે સ્થિતિ છે એની કથળતી જતી આ હરોળમાં આ લાહેમાં સજા ન આપવાના આ દોરમાં કે ભાઈ ચલો સત્તા પક્ષ સાથે છે ભાઈ જવા દો નબીરો છે નબીરાનો બાપ ભારતીય જનતા પાર્ટીમાં છે તો ભાઈ જવા દો એટલે પણ એને પણ દારૂ પીધો છે અને ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત વસ્તુ છે તો એ તપાસ કરવાની જરૂર છે કે આ પીને ગાડીઓ ક્યાંથી ચલાવે છે કોણ આપે છે એમને આ દારૂ અને ગાડીઓ ચલાવે છે પીને તો કોને એમને હક આપ્યો કે તમે નશામાં એ એક સાથે ચાર લોકોને કચડી ખાઓ એ તથ્ય પટેલને જો સમયે સજા મળી હોત તો ત્યારે ગાંધીનગરમાં જે બનાવ બન્યો છે કે એક નબીરો જેનું નામ છે રાંદેસરના સિટી પ્લસ સિનેમા પાસે અકસ્માત સર્જાયો છે રફતારના કહેરે લગભગ 3 લોકોનો જીવ લઈ લીધો છે હવે તમે વિચારો એ ભાઈ ગમે ત્યાંથી પીને આવ્યો એને ગાડી ચલાવી 100 મીટરના અંતર સુધી તો એ ભાઈને બોયલેટ ઉપર ઘસેડતો જ જાય છે સીસીટીવી તમે સ્ક્રીન પર જોઈ શકો છો તમે ખાલી જુઓ કે એ ભાઈને ભાન નથી એ ભાઈ પી એટલો ગયો છે એટલો નશામાં એ ધૂત છે એને એ ખબર નથી કે હું કોઈને 100 મીટર સુધી ગાડીના બોયલેટ પણ ઘસડું છું એને એ નથી ખબર હાલાકી આખી ઘટના જોઈને જે સ્થાનિકો હતા તેમને મેથી પાક પણ ચખાડ્યો છે પરંતુ મેથી પાક ચખાડીને શું થશે એને બેઠો માર વાગ્યો છે બીજું શું થશે પરંતુ પોલીસ કાર્યવાહી શું કરશે એસપી દ્વારા સ્વીકારી તો લેવામાં આવ્યું છે કે 3 લોકોના મોત થયા છે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે શું હવે આ મરનારની પણ કિંમત નક્કી થશે શું ઇજાગ્રસ્તો છે એની પણ કિંમત નક્કી થશે કે ભાઈ આટલા પૈસા આપી દો અને કેસ રફા દફા કરો આવું ન થવું જોઈએ યાર કોઈને મારી નાખો છો તમે હવે સવાલ એ થઈ રહ્યો છે કે દારૂ આવે છે ક્યાંથી તમે અમદાવાદમાં હમણાં જ એક રિસોર્ટ પર જોયું કે બિલ્ડર બધાને પાર્ટી આપે છે દારૂ પાર્ટી થઈ રહી છે મને તો એ ખબર નથી પડતી કે દારૂ આવે છે ચલો દરેકને ખબર છે કે દારૂ વેચાય છે પણ એની લિંક ક્યાં કનેક્ટ થાય છે કોણ આપે છે દારૂ સત્તા પક્ષને એ મોટા મોટા અધિકારીને મત વિસ્તારના એસપીને એ જોવાની જરૂર છે મત વિસ્તારના ધારાસભ્યને તે વિસ્તાર જિલ્લાના એસપીને જોવાની જરૂર છે કે મારા જિલ્લાને બદનામ કોણ કરી રહ્યો છે ધારાસભ્યને જોવાની જરૂર છે કે ભાઈ મારા મત વિસ્તારમાં દારૂ ક્યાંથી આવે છે તમે ધારાસભ્ય તમે એસપી કેમ બન્યા છો યાર તમે એ સાચવવા માટે બન્યા છો કે અમે અમારી જનતાને સાચવીએ અને તમારી જનતા આ જ રીતે નબીરાઓની લાઈનમાં આ જ રીતે રોડ પર 100 મીટર સુધી ઘસડાતી રહેશે તો એમના પરિવારનું શું પેલા એ તો પી લીધો ચલો એને પી લીધો એના પપ્પા કે પિતા કોઈ પણ અરજી વરજી કરાવશે જો સત્તા પક્ષ સાથે છે કોઈ મોટા માથાના વ્યક્તિઓ છે એમના પિતા તો એ છૂટી જવાનો છે પણ પેલા 3 લોકોનું શું કે જેમને જીવ ગુમાવી દીધો એ બિચારાનો કંઈ વાંક ખરા આ પ્રશ્નનો જવાબ મારે દર વખતે જનતા પાસે પૂછવો લેવો પડે છે પરંતુ જનતા ક્યાં સુધી મને આ પ્રશ્નનો જવાબ આપશે પ્રશ્નનો જવાબ આપનાર એ અધિકારીઓ છે પ્રશ્નનો જવાબ આપનાર જે તે વિસ્તારના ધારાસભ્ય છે કે ભાઈ આ કેવી રીતે બને છે હું ફક્ત ગાંધીનગરના રાંદેસરમાં થયું એની વાત નથી કરતી નબીરાઓ બેફામ ચલાવે છે વડોદરામાં તમે જોયું હતું નિકિતા કારીને જેને બૂમો પાડી જય શ્રી રામના નારા લગાવ્યા એને પણ તો કચડી નાખવામાં આવી પેલી એક દીકરી જેની માં ગુમાવી એક ભાઈ એની બેન ગુમાવી દીધી એ ભાઈ કહે છે કે ભાઈ મારી બેન તો એક્ટિવા લઈને શાંતિથી જતી હતી તે રક્ષિત આવે છે ને ત્યાંથી આખો કચડીને જતો રહે છે શું છે ભાઈ આ ગુજરાતમાં હવે કચડવાનો સિલસિલો છે આ ભાઈ 100 મીટર સુધી એ ભાઈને બમ્પર ઉપર જ કચડતો આગળ જાય છે સીસીટીવી ફૂટેજ તમે જુઓ 1 મિનિટ જોઈને તો એવું થાય કે ખરેખર ખૂબ
ગંભીર બાબત છે છતાં પણ કોઈ કાર્યવાહી એક્શન લેવામાં નથી આવતી. આ રફતારના કહેરે લગભગ 3 લોકોના જીવ લીધા છે. ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિકોએ કાર ચાલક હતો એને મેથી પાક પણ ચકાડ્યો છે. કાર ચાલકનું નામ હિતેશ પટેલ નામ સામે આવી રહ્યું છે અને માહિતી પણ એવી સામે આવી રહી છે કે તે નશામાં ધૂત હતો, એટલે આ નબીરો હતો. હવે આ બિગડી બાપની બિગડી ઓલાદ કે પછી સુધરેલા બાપની બિગડી ઓલાદ. હવે પટેલ, હિતેશ પટેલ જેમનું નામ છે સામે આવી રહ્યું છે. હવે એ હિતેશ પટેલે 3 લોકોના જીવ લીધા, 6 લોકોને ઇજાગ્રસ્ત કર્યા. પણ જો સરકાર ખાલી એ દારૂ વેચે છે એને જ પકડે તો શું આ બધા મોત થવાના છે? જે વેચે છે, જેની કનેક્ટેડ લિંક છે, એ લોકોને પકડો ને. પણ આ જુઓ, આ ફરિયાદ થશે, ફરિયાદ વાયુ વેગે પ્રસરશે, બધી જ મીડિયા ચલાવશે. પછી જેમ તથ્યને સજા નથી મળી ને એમ આ હિતેશ પટેલને પણ નથી મળવાની. કારણ કે આ મોટા માથાઓના ક્યાંક ને ક્યાંક આ ઓલાદો હશે, મોટા માથાઓના દીકરાઓ હશે. એટલે આ એકદમ ઇઝીલી એકદમ એમના જામીન પણ મંજૂર થઈ જશે, એમનો કેસ પણ આખો રફા દફા થઈ જશે. ખબર નહીં આ કાયદો અને કાયદો અને વ્યવસ્થાની એટલી કથળતી જતી સ્થિતિ આપણા ગુજરાતમાં કેમ છે? જો ગુજરાતમાં આ જ રીતે કાયદો અને વ્યવસ્થા ચાલતી રહી તો મને નથી લાગતું કે કોઈ દિવસ મારો જીવ જશે, તમારા સાંભળનારનો જીવ જશે ને કોઈ વખત સત્તા કે અધિકારીઓ જે છે એમનો જીવ જશે તો એ સમયે એમને એવું થશે કે ખરેખર આ સમયે કાર્યવાહી કરી હોત તો કદાચ કોઈને ભાન આવત. હવે મને તો એ પરિવારનો વિચાર આવે છે જે પરિવારે 3 લોકોને ગુમાવી દીધા. અને એ પરિવારમાં કદાચ કોઈ એવો હોય કે એકના એક હોય, કોઈ ઘરનો દીપક હોય, જે કમાવનાર હોય, જે ઘરનો મોભી હોય, આખા ઘરનો આધાર હોય, એ કદાચ નબીરા પીવાની લાહીમાં જતો રહ્યો હોય તો એના સહારે કોણ આવશે? મારે એસપીને પૂછવું છે કે ભાઈ તમે કાર્યવાહી કરશો કે પછી તમે કાર્યવાહીના નામે ખાલી દેખાવ, ઢોંગ, ધીંગા કરશો ને પછી એમ કહેશો કે ભાઈ એના જામીન મંજૂર થઈ ગયા. ખરેખર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળતી છે એ હવે સુધારવાની જરૂર છે. બાકી આવી જ રીતે લોકોના જીવ જશે ને આપણે બધા જ ખાલી તમાશા જોવા માટે બેસશું. આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. અને આપણે હજી સુધી અમારી ચેનલ i24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.